નમસ્કાર મિત્રો, 2 યુનિટ આપણે અગાઉ કમ્પ્લીટ કરેલા છે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ યુનિટ 3. એનું પહેલું લેશન એટલે રીડ 1. મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારા તણાવને કંટ્રોલ કરો અથવા એને સાચવું. શું કહેવા માગે છે એ સમજીએ. મુખ્યત્વે હાલની જે પરિસ્થિતિ છે એ જોતાં દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં કોઈને કોઈ પ્રકારની તાણ અનુભવતો હોય છે. તો એ તાણમાંથી એ કેવી રીતે બહાર આવી શકે અને એને માટે શું કરવું જોઈએ એ અનુલક્ષીને આપણને આ લેશનની અંદર અલગ અલગ રેમેડીઝ એટલે રસ્તાઓ આપવામાં આવેલા છે. એમાંનું પહેલું છે વધુ પડતું વિચારવાનું રોકો. વ્યક્તિ પર જ્યારે ટેન્શન આવી જતું હોય કે સ્ટ્રેસમાં આવતો હોય તો એ વિચારવાયુ જેને આપણે કહીએ એ પ્રકારની સ્થિતિમાં આવી જતા હોય છે. તો એ સ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ એ માટે આપણને આની અંદર ઉપાય આપેલા છે. એમાં આપણે આગળ ઉપર ભાષાંતર કરીએ ત્યારે સમજીએ છીએ. સેકન્ડ જે પોઈન્ટ એ સ્ટ્રેસમાંથી બહાર આવવા માટે આપણને જે સમજાવવામાં આવ્યું છે મેનેજમેન્ટ માટે એ છે સ્વસંમોહન. એટલે જાત પર જ સંમોહન કરવું. સંમોહન એટલે આમ સામાન્ય અર્થ થાય છે એનો કે કોઈને આકર્ષવું અને એ નજરબંધી દ્વારા કરવામાં આવતું હોય છે. અહીંયા કોઈ એક શારીરિક ક્રિયા દ્વારા તમને અલગ અલગ એમાં મુદ્દાઓ આપ્યા છે અને સ્ટેપ્સ છે. એ સ્ટેપ્સ વાઇઝ કામ કરી અને કઈ રીતે તમે એ સ્ટ્રેસને મેનેજ કરી શકો એ માટેનું એક રસ્તો આપણને આપવામાં આવેલો છે. એ સ્વસંમોહન એટલે પોતાનો જ મીન્સ કે એના દ્વારા આપણે આપણા મન પર કાબૂ મેળવી શકીએ છીએ અને આવતા બિનજરૂરી વિચારોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. કઈ રીતે છે એ પણ ભાષાંતર કરીએ. સેકન્ડ પોઈન્ટનો એ વખતે સમજીએ છીએ. થર્ડ પોઈન્ટ આપેલો છે સ્ક્રીન વ્યાયામ. સામાન્ય રીતે સ્ક્રીન એટલે આપણે પડદો સમજીએ છીએ. અહીંયા સ્ક્રીન એટલે શું છે તો કે એક પ્રકારનું પિક્ચર આપણે જોતા હોઈએ કે જેમાં આપણે જે સ્થિતિમાં છીએ એ જ સ્થિતિમાં સામેની વ્યક્તિ છે એ પ્રકારનું આપણે ઇમેજિન કરીએ છીએ કે એ વ્યક્તિને મુશ્કેલી મારે જેવી છે તેવી જ છે. તો એમાંથી બહાર આવવા માટે જ્યારે એ ઉપાય માગે ત્યારે આપણે એનો ઉપાય શું કહી શકીએ તો એ જ ઉપાય એ પછીથી આપણે આપણા પર અમલ કરવાનો છે કે જેથી કરીને જે મુશ્કેલીમાં આપણે છીએ તેમાંથી બહાર આવી શકીએ. એને કહેવાય છે સ્ક્રીન વ્યાયામ. અને લાસ્ટ છે સફળતાની ધારણા. એટલે મોટે ભાગે આ પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓને વધારે લાગુ પડતી હોય છે અને એ સિવાય સામાજિક રીતે જોડાયેલી દરેક વ્યક્તિને પણ લાગુ પડે છે કે જેમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો અગાઉથી જ આપણે એ કામમાં સફળ થઈ જઈશું એવું એઝમ્પશન કરીએ છીએ. એટલે ધારણા બાંધી લઈએ છીએ અને એ ધારણાને આધારે જ આપણે આગળ વધીએ છીએ કે જેથી કરીને કોઈ જ મુશ્કેલી આપણને આપણો જે ગોલ છે તે મેળવવામાં ન પડે. તો જોઈએ મિત્રો હવે કે વ્યવસ્થિત રીતે ભાષાંતર કરીને પાઠનું આપણે કે આપણને આમાં શું કહેવા માગે છે અને આપણે એ સમજીએ. પહેલું તમારી સામે છે. સામે જે ચિત્રો આપેલા છે એ માત્ર ચિત્રાત્મક છે એટલે કે લાગુ પડતું થોડું ઘણું કંઈ હોય તો એને અનુલક્ષીને છે. વિશેષ એમાં કંઈ નથી મિત્રો. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી are all closely interlinked and always work together. મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે નજીકથી જોડાયેલા છે અને હંમેશા સાથે જ કામ કરે છે. It helps you distinguish them more clearly if you try to understand them separately. ઊંધેથી ગુજરાતી કરશું તો સારી રીતે તમને એ ફાળી વાક્ય રચના સમજાઈ જશે. જો તમે તેને અલગથી સમજવાનો પ્રયાસ કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ.
તમારી માનસિક ક્ષમતાઓ એ તમારી એવી ક્ષમતાઓ છે ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહેવા માગે છે એમાં કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે શું છે? તો કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતી લેવા માટેની ક્ષમતા, જૂની અને નવી માહિતીને યાદ રાખવા માટેની ક્ષમતા અને એવા સ્તર પર રહેવાની ક્ષમતા કે જેમાં તમે તાર્કિક રીતે વિચારી શકો, એટલે તર્ક કરી શકો. એને માટે આપણને શબ્દ આપેલું છે લોજિકલી, એટલે તર્ક કરીને પણ વિચારી શકીએ એવી આપણી માનસિક ક્ષમતા. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. You need your mental capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make a rational day-to-day decision. શું કહેવા માંગે છે આપણને આની અંદર? તો એ જરા સમજીએ કે તમારી માનસિક ક્ષમતા એટલે કે આપણામાં રહેલી એ માનસિક ક્ષમતા એ આપણા અભ્યાસમાં, કામ કરવા માટે અને જીવનના રચનાત્મક અને વ્યવહારુ એ ક્રમમાં જીવનને લાવવા માટે અને રોજિંદા જે તર્કસંગત નિર્ણયો છે એ લેવા માટે જરૂરી છે. એનો અર્થ કે માનસિક ક્ષમતા આ બધા જ કાર્યો કરવા માટે જરૂરી છે કે જેથી આપણે ક્રમમાં વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શકીએ, કામ કરી શકીએ, આપણામાં રહેલી રચનાત્મકતાનો અમલ કરી શકીએ, રોજબરોજના જે કામ હોય તે પણ સારી રીતે કરી શકીએ અને રોજબરોજના જે તાર્કિક નિર્ણયો હોય એ પણ વ્યવસ્થિત આપણે લઈ શકીએ. ઉદાહરણ તરીકે શું કીધું છે? ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. જો તમારે કામ પર જવા માટે ચાલીને જવું કે કાર લઈને જવું એ પસંદગી કરવાની હોય તો ધેન ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ. તો પરિસ્થિતિ એવી છે કે સખત વરસાદ વરસી રહ્યો હતો એન્ડ યુ હેડ એ કોલ્ડ અને તમને શરદી પણ હતી, તો કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ, તો તમને એ એવા નિર્ણય પર લઈ જશે કે ઇટ વોઝ બેટર ટુ ટેક આ કાર, કે કાર લઈને જવું તે વધારે સારું. આ એક પ્રકારનો તર્ક છે કે પરિસ્થિતિ કેવી છે અને એને માટે મેન્ટલ એબિલિટી જરૂરી છે. ધેટ વુડ બી આ રેશનલ ડિસિઝન, એ તાર્કિક નિર્ણય કહેવાય બેઝ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટેન્સીસ, કે જે વર્તમાનની પરિસ્થિતિ પર આધારિત આપણે લીધેલો છે. નેક્સ્ટ શું કહેવા માંગે છે આગળ આપણને? The mind is a rational, logical part of you. મગજ એ એવો બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તાર્કિક ભાગ છે. that helps you to make unemotional choices, કે જે તમને તમારી ભાવના મુક્ત પસંદગી કરવા માટે, અનઇમોશનલ એટલે ભાવનાથી ઉપર, લાગણીઓથી પરે એવી પસંદગી કરવામાં મદદ કરે છે. ટુ સ્ટોર સંગ્રહ કરવામાં, એન્ડ ટુ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન અને માહિતીને ફરી યાદ કરવામાં પણ મદદ કરે છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, અને એ ફરી લાવવાનો હુકમ કરવામાં અને ગણતરી કરવામાં પણ આપણને આ મગજ આપણું મદદ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ એટલે મુખ્ય ભાગ છે. શું છે? ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન, એ લાગણીઓનું પ્રતિકાત્મક એક વલણ છે અથવા તો એ એક મુખ્ય ભાગ છે આપણી લાગણીનો. A good example of the interaction between mind and emotions is axon nerve. તમારા મગજ અને લાગણીઓ વચ્ચે આંતર સંબંધનો સારું ઉદાહરણ એ આપણને રહેલ પરીક્ષાનો ભય છે.
પરીક્ષાના ભય વખતે આ બંનેનું કેવું કનેક્શન છે તે આપણે સહજ રીતે સમજી શકીએ છીએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝ. તમારી માનસિક ક્ષમતાઓ એ તમે જે પુનરાવર્તન કર્યું છે તેને ફરી યાદ કરવામાં મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. એનો અર્થ શું આપણે કહી શકીએ કે મને અગત્યની માહિતી યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ જ્યારે આપણે પરીક્ષા ખંડમાં દાખલ થઈએ છીએ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ, અને જ્યારે લાગણીશીલતામાં તણાવવા લાગીએ છીએ, શેના દ્વારા? બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓની એ શક્યતાઓને કે એ મુશ્કેલીઓની શક્યતાઓને યાદ કરીને, એન્ડ ઇમેજનિંગ ફેલ્યોર, અને એમાં આપણે નિષ્ફળ જશું તો એવી ધારણા કરીએ છીએ. એ સાથે જ ઓલ ઓફ એ સડન, એકાએક શું થાય છે આવું કરવાથી? ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તમે સાવચેતીથી સંગ્રહી રાખેલી એ માહિતી હવે લાંબો સમય તમારે માટે પ્રાપ્ય રહેતી નથી. યોર ઇમોશન્સ હેવ બાર્ડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારામાં આંતરિક રીતે સંગ્રહાયેલી એ માહિતીને બહાર આવવામાં તમારી લાગણીઓ એ બાધારૂપ બને છે. ડુ યુ ફાઇન્ડ યોરસેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? શું તમે એની પ્રતિક્રિયા રૂપે નીચેનામાંથી કોઈ પણ એક રસ્તો એ અપનાવો છો, અથવા એની પ્રતિક્રિયા નીચેના મુદ્દાઓ પર આધારિત તમે આપો છો? શું કહે છે એમાં? કઈ કઈ બાબતોને એમાં સમાવેશ કરવાનું કહે છે એ પણ અમે જરા સમજી લઈએ એકસાથે બધા જ મુદ્દાઓને, તો વધારે સરળ રહેશે. એમાં આપણને 5 મુદ્દાઓ આપ્યા છે કે જ્યારે આવું થાય ત્યારે એની પ્રતિક્રિયા રૂપે આપણે શું કરીએ છીએ. પહેલું, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. સેકન્ડ, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે, એટલે તમારી યાદશક્તિ ઓછી થતી ગઈ છે એવું તમને ફિલિંગ ત્યાં કરે છે. થર્ડ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ આ ક્લિયર થોટ. તમારા મગજમાં ઘણી બધી અલગ અલગ બાબતો પુષ્કળ પ્રમાણમાં આવે છે, પરંતુ તમે કોઈ એક ચોક્કસ અને સ્પષ્ટ વિચાર પર જઈ શકતા નથી. નેક્સ્ટ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. હાલના દિવસોમાં તમે ઘણી વખત અનિર્ણયની પરિસ્થિતિમાં રહો છો, એટલે કોઈ નિર્ણય લઈ શકતા નથી. તો શું હોય છે? એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, એટલે એ તમારા માટે અસામાન્ય બાબત છે. એનો અર્થ કે સામાન્ય રીતે આપણે કોઈ નિર્ણય જલ્દી લઈ શકતા હોઈએ છીએ, પણ કેટલાક દિવસોથી આપણે નિર્ણય શક્તિ બરાબર કામ પર નથી કરી શકતા, એટલે કે નિર્ણય આપણે બરાબર યોગ્ય રીતે લઈ શકતા નથી. નિર્ણય શક્તિ ઓછી થઈ ગઈ છે અને એ આપણા માટે અસામાન્ય બાબત છે. નેક્સ્ટ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો પણ એકેય પૂરું કરી શકતા નથી. આ 5 બાબત, એટલે કે ઉપરની બાબતને અનુલક્ષીને જો આપણા 5 જવાબ હા છે તો શું પરિસ્થિતિ બતાવે એ સમજીએ. ઇફ યસ, એટલે જો આ 5 મુદ્દાઓ તમને લાગુ પડે છે તો then it gives a sign of mental stress present in you. તો એ તમારામાં માનસિક તાણની હાજરીની નિશાની છે. then better you deal with stress. તો તમે આ તણાવ પ્રત્યે ધ્યાન આપો તે વધારે સારું છે. the less your mental capacity will be affected. તો પછી તમારી માનસિક ક્ષમતાને તે ઓછી અસર
કરશે. એનો અર્થ કે જો ખબર છે કે આપણે માનસિક તાણમાં છીએ તો તાણમાંથી બહાર નીકળવા વધારે પ્રયત્ન કરો તો આપણી જે માનસિક ક્ષમતા છે એના પર ઓછી અસર થશે. The following exercises will help you build better stress resiliences. શું કહે છે તો કે નીચેની જે કસરતો આપેલી છે એ તમારામાં રહેલી એ સ્થિતિસ્થાપકતાને સારી રીતે બિલ્ડઅપ કરવામાં મદદરૂપ થશે. એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, અને એ તમારી જાતને ફરીથી સંતુલિત કરવામાં પણ મદદરૂપ થશે. કઈ પરિસ્થિતિમાં? ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. માનસિક તાણને કારણે જો તમારી માનસિક ક્ષમતાએ સંતુલન ગુમાવવાનું શરૂ કરી દીધું છે તો નીચે આપેલી એ બધી જ એક્સરસાઇઝો એ તમારી એ તાણને સ્થિતિસ્થાપકતાની પરિસ્થિતિમાં સારી રીતે લાવવામાં અને તમારી જાતને સંતુલિત કરવામાં મદદ કરશે. કઈ એક્સરસાઇઝ છે તો એને માટે આપણને 4 મુદ્દાઓ આપ્યા છે. એમાંના પહેલા પર આપણે જઈએ. સ્ટોપ ઓવર થિંકિંગ. સામે ચિત્રાત્મક રજૂઆત છે કે જેમાં એ બેન એ કોઈ એક જગ્યા પર સ્થિર થઈ જાય છે અને વિચારોમાં ચડી જાય છે. અને આવું આપણે ઓવર થિંકિંગ વખતે દરેકને અનુભવાતું હોય છે કે જ્યારે શિક્ષક આપણને કંઈ સમજાવતા હોય અને આપણે ભૂતકાળમાં અથવા ભવિષ્યમાં એ મુદ્દાને લઈને જતા હોઈએ છીએ, ધેટ ઇઝ કોલ્ડ ઓવર થિંકિંગ. એટલે સતત વિચારની સ્થિતિ. શું એમાં થાય છે અને આપણે શું કરવાનું છે એ જરા સમજીએ. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ. જ્યારે કાર્ય અને દબાણ એ ઊભું થવાનું શરૂ થાય છે. ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મગજ ક્યારેક એ વધુ પડતા વિચારોમાં ખોવાઈ જાય છે. એન્ડ યુ કમ ટુ ધ થોટ. અને તમે એ વિચાર પર આવી જાઓ છો કે I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે આવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે વિચારીએ છીએ કે હું ઈચ્છું કે મારા મગજની અંદર એવી એક કોઈ સ્વિચ હોય કે જેને હું બંધ કરી શકું કે જેથી મારા મગજમાં ચાલતા બધા જ વિચારો બંધ થઈ જાય. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. પણ એ એટલું સહેલું નથી. ધેર ઇઝ એ ટેકનિક. એક પદ્ધતિ છે ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. જ્યારે વધારે પડતા વિચારને મુશ્કેલી હોય ત્યારે એ દરમિયાન તમારી જાતને મદદ કરવા માટેની એક પદ્ધતિ છે. શું એ પદ્ધતિ છે એ આપણને ડોટ કરીને સમજાવ્યું છે. શું કહેવાનું છે ને શું કરવાનું છે. સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન સતત તમારી જાતને કહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મને કોઈ જ આશાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જે પણ સમયે જે પણ વસ્તુ બનશે એ સમયે હું પરિસ્થિતિ પ્રમાણે તેની સાથે ડીલિંગ કરીશ. વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. આગળ આવી રહેલા એ દિવસ માટે તમે જ્યારે ચિંતાથી વિચાર કરવાનું શરૂ કરો છો, યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલે છે. એટલે કે હજુ દિવસ શરૂ નથી થયો પણ એ આવી રહેલા દિવસ માટે આપણે અગાઉથી જ જ્યારે વિચારવાનું શરૂ કરી દઈએ છીએ ત્યારે શું બની શકે એ કહે છે. શું આપણે વિચારીએ છીએ ભવિષ્ય માટે? ઓ માય ગોડ, અરે ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ. મારે કેટલું બધું કામ કરવાનું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ. મારે એક્સ અને વાય અને ઝેડ કામ કરવાના છે.
એન્ડ આફ્ટર ધેટ, અને એ પછીથી એ એન્ડ બી નીડ્સ ટુ ગેટ શોર્ટેડ આઉટ એઝ વેલ. એ પછીથી મારે એ અને બી નામના બીજા વર્ગને પણ પૂર્ણ કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ડુઈંગ ટુ ડુ ઇટ ઓલ. આ બધાને હું કેમ કરીશ એ તો હું જાણતો જ નથી. આઈ વોન્ટ ઇવન હેવ ઇવન ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો જમવા માટેનો પણ સમય નથી. તો આ એક્સ અને વાય અને ઝેડને પૂરા કરી એ પછીથી એ અને બી હું કઈ રીતે પૂરા કરીશ? આ રીતે આપણે જો વિચારવાનું શરૂ કરીએ તો એ સ્ટ્રેસફુલ દેશ છે. તો એની અસર શું કરે? બેઝિકલી પ્રાથમિક રીતે જોઈએ તો ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજુ તમારો દિવસ તો શરૂ જ નથી થયો. બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. પરંતુ તમે ઉત્તેજિત થઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ. શું બને છે એ જોઈએ. યોર માઇન્ડ ઇઝ રેસિંગ એહેડ ઓફ યુ. તમારું મન એ તમારાથી એટલે તમારા શરીરથી આગળ દોડી રહ્યું છે. એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટ્રાઇડ એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક એહેડ. તમે એ બાબતનું અનુમાન કરો છો કે હું કઈ રીતે એ કામનો પ્રયત્ન કરીશ, અને એ રીતે તમે સ્ટ્રેસ થઈ જાઓ છો, એટલે કે તાણ અનુભવો છો. અને એક વખતે તમે આ બધા જ કામ કે જે તમારે આગળ કરવાના છે એને માટે સ્ટ્રેસ લો છો, એને કારણે તમારું મગજ કામ કરતું નથી. ધીઝ ફ્રેન્ટિક થોટ્સ. આ પ્રકારના ભવિષ્યના આવતા આ ઉતાવળિયા નિર્ણયો સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. એ તમારામાં રહેલી એ શક્તિને નબળી પાડવાનું શરૂ કરે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. તમે એક વ્યસ્ત દિવસમાં પ્રવેશ કરી જાઓ છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. પણ એ વખતે માત્ર તમારામાં સામાન્ય કામ કરવાની ક્ષમતા એ અડધી જ રહી હોય છે. આવું શા માટે બને છે? તો કે આપણું મગજ એ શરીર કરતાં આગળ દોડે છે, ઉતાવળિયા નિર્ણયો લઈએ છીએ, અને કેવી રીતે કામ કરશો એના વિચારોને કારણે બિઝી ડેને આપણે અગાઉથી એ વ્યસ્ત દિવસ બનાવી દઈએ છીએ દિવસને, અને એ વખતે આપણામાં શક્તિ તો માત્ર અડધી જ રહી હોય છે. ધેન વેન યુ એન્ડ અપ શેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે. એ પછીથી જ્યારે દિવસને અંતે ખૂબ થાકી ગયેલા હોય છે, એટલે થાક સાથે જ્યારે પછી તમે તમારો દિવસ પૂરો કરો છો, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ. તમને એવું લાગે છે કે એ સાબિત થઈ ગયું છે કે યુ વેર રાઇટ ઓલ અલોંગ. કે આગળ તમે જે વિચાર કર્યા હતા તે બધા બરાબર જ હતા. યુ હેડ અ ડ્રેડફુલ ડે. તમારો આખો દિવસ એ ખૂબ જ ભયાનક જાય છે. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. અને તમે શારીરિક રીતે ખૂબ જ થાક અનુભવો છો દિવસના અંતે. ખરેખર એ શારીરિક શ્રમ કરતાં માનસિક રીતે આપણે આગળ જે વિચારો કર્યા હતા એનું એક પરિરૂપ પરિણામ છે. તો આ ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ એ હવે આગળ આપણને સમજાવે છે કે આ રેમેડી છે, હવે આપણે એને કહી શકીએ, એટલે ઉપાય છે. ઇન ઓર્ડર ટુ હેવ ધ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ બિઝી ડે. આ વ્યસ્ત દિવસની શરૂઆતમાં તમે સૌથી વધુમાં એટલે વધુમાં વધુ તમારી શક્તિ તમે પ્રાપ્ત કરી શકો એ માટે શું કરવું જોઈએ? યુઝ ઉપયોગ કરો. શેનો ઉપયોગ કરવાનો છે? આગળ બોલાયેલા શબ્દોને ફરી બોલીએ. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. મારે કોઈ જ આશાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. અને જ્યારે પણ જે પણ સમયે જે પણ થશે તે પરિસ્થિતિ પ્રમાણે હું એની સાથે
ડીલિંગ કરીશ એઝ અ ફોર્મ ઓફ મંત્ર, અને આને એક જીવન મંત્ર તરીકે જીવનમાં ઉતારી લો. યુ વિલ નોટિસ, તમને એ ધ્યાનમાં આવશે કે હાવ યોર બોડી સ્ટાર્ટ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન. તમે જેવી કોઈ આશા નથી એ વિચારો છો એની સાથે જ તમારું મન અને શરીર કેટલી હળવાશ અનુભવે છે એ તમે પણ અનુભવી શકશો. ધીઝ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ, આ હળવાશ એ તમને બતાવે છે કે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી, કે તમે માત્ર શું કર્યું છે આવું કરવાથી, તો કે તમારામાં રહેલી એ કિંમતી શક્તિને બગાડવાનું તમે બંધ કરી દીધું છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ, અને તેના પરિણામ રૂપે તમે હવે માનસિક રીતે અને લાગણીશીલતાની રીતે એકદમ શાંતિ અનુભવો છો, એટલે વધુ શાંતિ અનુભવો છો. કામ એટલે શાંતિ અનુભવી, અને કામર એટલે વધુ શાંતિ અનુભવીએ છીએ. આ છે એક ઉપાય. હવે જોઈએ જરા બીજા ઉપાય તરફ. ચિત્રાત્મક રજૂઆત આપી છે એ પણ બહુ સૂચક છે મિત્રો, કઈ રીતે એ જરા સમજીએ. આની અંદર સેલ્ફ હાઇપોનિસિસ એટલે સ્વસંમોહન. એ સ્વસંમોહનની પરિસ્થિતિ એટલે ખૂબ જ પ્રસન્ન મને આપણે આંખો બંધ કરીને બેસી જવાનું છે, અને પછી આપણા મન પર કેમ કાબૂ મેળવી શકીએ એ માટે આપણને અહીંયા ઉપાય આપેલો છે. શું કહ્યું છે એ જરા સમજીએ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હાઇપોનિસિસ સ્ટેટ, તમે આ સ્વસંમોહની પરિસ્થિતિનો ઉપયોગ કરી શકો છો. શેને માટે? ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવમાંથી રાહત અનુભવવા માટે તમે આ સ્વસંમોહનની સ્થિતિનો ઉપયોગ કરી શકો છો. ટ્રાય ધ ફોલોઈંગ એક્સરસાઇઝ, એ માટે નીચે આપેલી કસરત કરો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝ, જો આંખ બંધ કરીને કરશો તો એ તમારા માટે વધારે સહેલી બની જશે. શું કહે છે એની અંદર એ જરા સમજવા માટે પ્રયત્ન કરીએ કે આ મુદ્દાઓની અંદર આપણે કહેવા શું માગે છે. શું કહે છે? પ્રથમ, સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ, ખુરશીમાં શાંતિથી પીઠ ટેકવીને બેસી જાઓ અને તમારી આંખોને બંધ કરો. સેકન્ડ પોઈન્ટ, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ ફ્રોમ 99 to 70, 99થી 70ની ઉલટી ગણતરી શરૂ કરો. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ, ધીમેથી આ ગણતરી કરો કે જેથી તમારા શ્વાસોશ્વાસની ક્રિયા સાથે તમે રિધમિક તાલ મેળવીને એ કાર્ય કરી શકો. થર્ડ પોઈન્ટ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30, એ પરિસ્થિતિમાં હવે બીજી સિચ્યુએશન, હવે 69થી 30ની ઉલટી ગણતરી શરૂ કરો. while imagining walking down the step of a beautiful staircase, એ વખતે એવી ધારણા કરો કે તમે સુંદર એવા પગથિયાઓને ઉતરી રહ્યા છો, એટલે પગથિયા પર ચાલી રહ્યા છો. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, આ વખતે પણ તમે તમારા શ્વાસોશ્વાસની એ ક્રિયા સાથે રિધમ મેળવવા માટે ધીમે ધીમે ઉતરી રહ્યા છો તેવો અનુભવો. સી ધ બ્યુટીફુલ ગ્રાન્ડ સ્ટેરકેસ સ્ટ્રેચિંગ એહેડ ઓફ યુ, એવી ધારણા કરો કે તમારી સામેની તરફ ખૂબ જ ભવ્ય એવા પગથિયાઓ એ આગળ પથરાયેલા છે. ઇમેજિન ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, એવી પણ ધારણા કરો કે આ પગથિયાઓ પર સુંદર જાજમ પાથરેલી છે. સો ધેટ, કે જેથી કરીને યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ, કે જેથી કરીને ચાલવાના એ તમારા પ્રયત્નો એ સાવ કેવા બની જાય,
એફર્ટલેસ એટલે પ્રયત્નવિહીન, એટલે ખૂબ જ હળવાશથી તમે એના પર ચાલી શકો એ માટે આપણે આ કરવાનું છે. શું આખાનું જો એક સાથે સમજીએ તો આ જે આપણને ત્રીજા પોઈન્ટમાં કીધું, શું કીધું તો કે 69 થી 30 ઉલટી ગણતરી કરો એ એવી રીતે કે તમે એવી ધારણા સાથે ચાલો છો કે તમારી સામે સુંદર એવા પગથિયાઓ પથરાયેલા છે કે જેના પર કાર્પેટ પાથરેલી છે એવી પણ ધારણા કરવાની છે, એટલા માટે કે તમે કાર્પેટ પર હંમેશા ખૂબ જ હળવાશથી ચાલો છો અને એ એવી રીતે તમારે આ સામે પથરાયેલા કાર્પેટેડ પગથિયા પર ચાલવાનું છે કે તમે તમારા શ્વાસની સાથે સાથે એ ગણતરી કરી શકો હળવાશથી. નેક્સ્ટ શું પોઈન્ટ કહે છે, હવે ફરી 30થી અંદર જઈએ. કાઉન્ટ ડાઉન 29 to 0, 29 થી 0ની ઉલટી ગણતરી ફરી કરો. વાઇલ ઇમેજિનિંગ, એવી ધારણા સાથે. શું ધારણા કરવાની છે હવે એ જરા સમજીએ આપણે. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. હવે ફરી એવી ધારણા કરો છો કે તમે ખૂબ જ ભવ્ય એવી એક લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છો કે જે એઝ લાર્જ એજ એ રૂમ, એક રૂમ જેટલી વિશાળ છે, કાર્પેટેડ કે જેમાં પણ કાર્પેટ પાથરેલી છે, વિથ વ્યૂઝ ઓફ લેન્ડસ્કેપ આઉટસાઇડ, જેમાંથી તમે બહારના કુદરતી દ્રશ્ય જોઈ શકો છો. ફરી 29 થી 0 એવી રીતે ઉલટી ગણતરી એ ધારણા સાથે કરવાની છે કે તમે એક રૂમ જેટલી વિશાળ એવી કે જેમાં કાર્પેટ પાથરેલી છે એવી ભવ્ય એક લિફ્ટમાં નીચેની તરફ જઈ રહ્યા છો અને એમાંથી તમે બહારની તરફ કુદરતી દ્રશ્ય જોઈ રહ્યા છો. વોચ ધ ડિક્રીઝિંગ સ્ટેડીલી ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ, અને એ વખતે તમારે ખૂબ જ ધીમે ધીમે આ ઉતરતા ક્રમમાં આવેલા આ શબ્દોને એવી રીતે આંકડાઓને તમારા ચાલી રહેલા એ શ્વાસ સાથે મેળવી અને ગણવાના છે. શું થશે એનાથી? એઝ યુ એરાઇવ એટ 0, હવે તમે જેવા 0 પર પહોંચો છો, ધ લિફ્ટ ડોર્સ ઓપન, એ જે લિફ્ટમાં તમે નીચે ઉતરેલા છો એ લિફ્ટના દ્વાર ખુલ્લે છે. એન્ડ યુ એન્ટર એ રૂમ, તમે એક રૂમમાં પ્રવેશો છો. ધેટ ઇઝ ફર્નિશ્ડ જસ્ટ એઝ યુ વુડ લાઇક ઇટ, એ એવી રીતે ફર્નિચરથી બનેલું છે કે જે તમને ગમે છે. ઇટ વોઝ ઓલ યોર ફેવરિટ થિંગ્સ ઇન ઇટ, એ ઓરડામાં તમને ગમતી બધી જ વસ્તુઓ છે. એન્ડ ઇટ ઇઝ ટોટલી પ્રાઇવેટ, એ તમારો સ્વતંત્ર રૂમ છે. ફાઇન્ડ આ કમ્ફર્ટેબલ ચેર ઇન યોર રૂમ, તમારા એ વ્યક્તિગત રૂમમાંથી એક આરામદાયક ખુરશીને શોધી લો. એન્ડ સેટલ બેક ઇન ઇટ, અને તેમાં પીઠથી ટેકવીને એટલે પાછળની બાજુએ પીઠને ટેકવીને શાંતિથી બેસી જાઓ. રિમેઇન ધેર ઇન યોર ઇમેજિનેશન, તમારી ધારણામાં હજુ પણ રહો. યુ ફીલ રેસ્ટેડ, ત્યાં સુધી કે જ્યાં સુધી તમે આરામ ન અનુભવો, નિરાંત ન અનુભવો. એન્ડ રિફ્રેશ, અને એકદમ ફરી તમે ફ્રેશ ન થઈ જાઓ. ધેન ઓપન યોર આઈઝ અગેન, એ પછીથી ફરી તમારી આંખોને ખોલો. આ કઈ આપણે પ્રક્રિયા કરી સેકન્ડની અંદર, તો હેડિંગ યાદ રાખજો અને એના પર આધારિત આપણે જે આ ક્રિયા કરી એ પછીથી ફરી તમારી આંખ ખોલવાની એમ કહે છે. હવે જોઈએ મિત્રો આ જે છે તે સ્ક્રીન એક્સરસાઇઝ, એટલે એક માતા એની બેબી સાથે એક એક્સરસાઇઝ કરી રહેલી છે. આપણે એક ચિત્રાત્મક રજૂઆત દ્વારા સમજાવવા માગીએ છીએ કે એ બંને જે રીતે હાથ ઉપરની તરફ કરી અને એક એક્સરસાઇઝ સ્ક્રીન પર જોવે છે, એ જ રીતે આપણે એક પરિસ્થિતિમાં આપણી જાતને મૂકવાની છે. કઈ રીતે એ જરા આની અંદર આપણે સમજીએ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર,
જ્યારે લાગણીઓ એ તમને ઘેરી લે છે, ઇટ બીકમ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી, ત્યારે આપણે સ્પષ્ટપણે વિચાર કરી શકતા નથી, અથવા તો સ્પષ્ટપણે વિચાર કરવાની સ્થિતિમાં લગભગ અશક્યતા બતાવે છે. સાદી રીતે આને સમજીએ કે જ્યારે લાગણીઓ એ આપણને ઘેરી લે છે ત્યારે આપણે લગભગ સ્પષ્ટ રીતે વિચારો કરી શકતા નથી. ધેન ઇટ બીકમ્સ વેરી ઇઝી ટુ મેક અનવાઇઝ ડિસિઝન. તો એ વખતે આપણે કોઈ ખરાબ કહી શકીએ તેવા અથવા તો ખોટા કહી શકીએ તેવા નિર્ણયો સહેલાઈથી લેતા હોઈએ છીએ. ઓર ટુ એગ્રી ટુ સમથિંગ વિચ ઇઝ નોટ ટુ યોર એડવાન્ટેજ, અથવા તો તમે એવી બાબતો સાથે સંમત થઈ જાઓ છો કે જેમાં આપણો કોઈ ફાયદો ન હોય. ફરી આખાને સમજીએ. જ્યારે લાગણીઓ આપણા પર હાવી થઈ જાય એ વખતે લગભગ આપણે સ્પષ્ટપણે વિચારવાની શક્તિમાં હોતા નથી. એ વખતે કદાચ સહેલાઈથી આપણે કોઈ ખોટા નિર્ણયો લઈએ છીએ, અથવા તો એવી બાબતોમાં આપણે સહમત થઈ જઈએ છીએ કે જેમાં આપણા કોઈ ફાયદો ન હોય. ધ સ્ક્રીન એક્સરસાઇઝ શોઝ યુ. તો આવી પરિસ્થિતિમાં સ્ક્રીન એક્સરસાઇઝ એ તમને બતાવે છે ટુ સ્ટેપ બેક, કે આવી પરિસ્થિતિમાં આપણે પાછા કેમ આવી શકીએ, એટલે કે નોર્મલ સ્થિતિમાં કેમ આવી શકીએ. એન્ડ ઇમોશનલી ડિટેક યોર સેલ્ફ, એટલે કે તમે લાગણીશીલતાથી જે પરિસ્થિતિમાં છો એ સ્થિતિમાંથી તમે પાછા કેમ આવી શકો. ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન, હાલની પરિસ્થિતિમાં તમે જેમાં છો એમાં લાગણીશીલતામાં તમે પાછા કેમ આવી શકો. સો ધેટ, કે જેથી યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન, કે અત્યારની પરિસ્થિતિમાં શું ચાલી રહ્યું છે એ તમે સારી રીતે સમજી શકો. આખા જ પેરેગ્રાફને માત્ર ગુજરાતી દ્વારા સારી રીતે સમજી શકાય એ માટે માત્ર ગુજરાતી કરીને સમજાવું છું. અને જ્યારે લાગણીઓ આપણા પર હાવી થઈ જાય ત્યારે મોટે ભાગે આપણે સ્પષ્ટ નિર્ણય લઈ શકતા નથી. એ વખતે કદાચ સહેલાઈથી આપણે ખોટા નિર્ણયો લઈએ છીએ, અથવા તો એવી બાબતોમાં સહમત થઈ જઈએ છીએ કે જેમાં આપણા કોઈ ફાયદા ન હોય. સ્ક્રીન એક્સરસાઇઝ એ તમને બતાવે છે કે તમે હાલની પરિસ્થિતિમાં કઈ રીતે તમારી જાતને એ ખોટા નિર્ણયોમાંથી બહાર આવી શકો અને લાગણીશીલતાથી તમે અલગ થઈ શકો, કે જેથી કરીને વધારે સ્પષ્ટતાથી જે ચાલી રહ્યું છે એમાં નિર્ણય તમે લઈ શકો. આ છે આખો સ્ક્રીન એક્સરસાઇઝ માટેની મેટર. હવે એ કઈ રીતે આપણે કરવાનું છે કાર્ય એમાં એ આપણને આની અંદર બતાવે છે. તો હવે એ પણ જરા આપણે સમજી લઈએ. આની અંદર ટેકિંગ એન આઉટસાઇડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તમે કોઈ બહારની વ્યક્તિ છો એવો વિચાર કરીને, એન્ડ ઇમેજિનિંગ અનધર પર્સન ઇન યોર સિચ્યુએશન, બીજો કોઈ વ્યક્તિ એ તમારી જ પરિસ્થિતિમાં છે એવી સ્થિતિમાં આપણે બહારની વ્યક્તિ છીએ એવા વિચારો સાથે વિલ પુટ એ ન્યૂ પર્સ્પેક્ટિવ, એને લીધે એક નવો જ દ્રષ્ટિકોણ ઓન યોર સ્ટ્રેસ પ્રોબ્લેમ, તમારામાં રહેલી એ માનસિક તણાવની સ્થિતિની અંદર તમે કોઈ નવા જ એક વિચારો સાથે કે દ્રષ્ટિકોણ સાથે આપણે એવી પરિસ્થિતિ સમજવાની છે કે કોઈ એક વ્યક્તિ એ મારા જેવી સ્થિતિમાં છે અને હું તેને સ્ક્રીન પર સામે ટીવી પર જોઈ રહ્યો છું. સો કે જેથી યુ કેન ઇવેલ્યુએટ મોર કામલી વોટ નીડ્સ ટુ બી ડન, કે જેને લઈને તમે એ પરિસ્થિતિની અંદર આપણે એને શું સલાહ આપી શકીએ એ શાંતિથી વિચારી શકીએ. સાવ સાદી રીતે આખા પેરેગ્રાફને સમજીએ તો
આપણી સામે રહેલી સ્ક્રીન પર આપણે બહારની વ્યક્તિ તરીકે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિમાં કોઈ વ્યક્તિ છે અને એ માનસિક તણાવ અનુભવી રહ્યો છે, તો આપણે આપણા માનસિક દૃષ્ટિકોણથી વિચારી, બાહ્ય રીતે વિચારીને એને કહેવાનું છે કે જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી બહાર આવવા માટે આપણે શાંતિથી વિચાર કરીને એને કયો રસ્તો આપી શકીએ અને એમાંથી બહાર આવવા માટે આપણે શું કરવું જોઈએ એ માટે હવે આપણને કહે છે. આ આપણને એક આખી સ્થિતિ આપી દીધી. હવે એ બધા જ મુદ્દાઓને આપણે એક સાથે સમજી લઈએ. વિથ યોર આઈઝ ક્લોઝ, તમારી આંખોને બંધ કરીને થિંક અબાઉટ ધ સિચ્યુએશન, એ પરિસ્થિતિનો વિચાર કરો ધેટ ઇઝ કરન્ટલી કોઝિંગ યુ સ્ટ્રેસ, કે જે વર્તમાનમાં તમને માનસિક તણાવ આપી રહ્યું છે. ઇમેજિન પ્રોજેક્ટિંગ ધ સિચ્યુએશન ઓનટુ અ સ્ક્રીન ઇન યોર માઇન્ડ, તમારા મગજની અંદર એ સ્ક્રીન પર એ જ પરિસ્થિતિમાં સપડાયેલ કોઈ વ્યક્તિ છે એવી ધારણા કરો. ઇફ ઇટ વેર એ ફિલ્મ યુ વેર વોચિંગ, એઝ ઇફ મીન્સ કે જાણે કે તમે કોઈ એક પિક્ચર જોઈ રહ્યા છો, એટલે કે તમે કોઈ એક ચિત્ર જોઈ રહ્યા છો એ જ રીતે તમારા મગજમાં સામે સ્ક્રીન પર એ જ સ્થિતિની અંદર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એવી ધારણા કરો. ઇન્ક્લુડ ઓનલી વોટ યુ આર અફ્રેડ માટ હેપન, કે ડરને કારણે શું બની શકે એવી જ માત્ર ધારણા કરવાની છે. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફિલ્મ, એ પિક્ચરમાં આપણે બદલે બીજી વ્યક્તિને મૂકી દેવાની છે. સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર, એટલે આપણી જ એ જાતિની બીજી વ્યક્તિને આપણે આપણી જગ્યા પર બદલીને મૂકી દેવાની છે એ જોઈ રહેલા પિક્ચરમાં. વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડ ઓબ્ઝર્વર, બાહ્ય વ્યક્તિ તરીકે હવે એનું આત્મનિરીક્ષણ કરો. હાઉ ડુ યુ ફીલ અબાઉટ વોટ ઇઝ ગોઈંગ ઓન ઇન ધ ફિલ્મ, એ ચિત્રમાં શું ચાલી રહ્યું છે એના વિશે તમે શું અનુભવો છો. વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન, સ્ક્રીનમાં તમારે બદલે રહેલી એ વ્યક્તિને તમે એ સ્થિતિમાં શું સલાહ આપવાનું પસંદ કરશો. ઓપન યોર આઈઝ અગેન, એ પછીથી રિલેક્સ થઈને શાંતિથી તમારી આંખોને ખોલો. એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇઝીસ, અને તમે એ ધારણા વખતે ચિત્રાત્મક રજૂઆતમાં જોઈને તમે એને જે સલાહ આપતા હતા એ જ સલાહને હવે તમારા જીવનમાં જે સ્થિતિ છે એના પર અમલ કરો. આ છે આપણું સ્ક્રીન માટેનું. અને હવે લાસ્ટ આપણને એક ઉપાય આપે છે એ પણ જરા સમજી લઈએ. એન્ટિસિપેટિંગ સક્સેસ, એટલે કે સફળતાની ધારણા. શું આપણને એમાં કહેવા માગે છે એ જરા આપણે સમજીએ. શું એમાં એ કહે છે આપણને, એ કહી રહ્યા છે એ સમજીએ. વેન ધ લાઈફ બીકમ ટુ હેક્ટિક, એટલે જીવન જ્યારે વધારે પડતું દોડધામવાળું બની જાય. વી કેન એન્ડ અપ ફિલિંગ મેન્ટલી ટાઈડ ઇન નોટ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણું જીવન એ ગૂંચવણમાં બંધાઈ ગયું છે. નથિંગ સીમ્સ ઇઝી એન્ડ પોઝિટિવ, કોઈ જ વસ્તુ સહેલી અને હકારાત્મક આપણને લાગતી નથી. પેસિમિઝમ સેટ્સ ઇન, નિરાશાવાદ આપણામાં ઘર કરી જાય છે. એન્ડ વી કેન નોટ સી અ વે આઉટ ઓફ અવર કરંટ પ્રોબ્લેમ, આપણી વર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર આવવાનો રસ્તો આપણને એક પણ દેખાતો નથી. વી કેન ઓપન એ સોર્સ ઓફ ઓપ્ટિમિઝમ, પેસિમિઝમનો વિરોધી છે નિરાશાવાદ, તો આશાવાદ, એટલે કે આપણે એક આશાવાદનો સ્ત્રોત ખુલ્લો કરી શકીએ છીએ. કઈ રીતે? વિથ ધ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ,
એટલે સફળતાની ધારણાની એક પદ્ધતિ દ્વારા આશાવાદના એક સ્ત્રોતને આપણે ખુલ્લો કરી શકીએ છીએ. કઈ રીતે? એ માટે આપણને સ્ટેપ્સ આપેલા છે, એને અનુસરીને. સેટલ બેક ઇન અ ચેર. ખુરશીમાં આરામથી પીઠ ટેકવીને બેસી જાઓ. એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી આંખને બંધ કરો. એક્સપિરિયન્સ વિથ ઓલ યોર સેન્સીસ. તમારામાં રહેલી એ બધી જ સેન્સનો અનુભવ કરો. સેન્સ મીન્સ આપણામાં રહેલી બધી ઇન્દ્રિયોનો. વોટ ઇટ ફીલ્સ લાઈક ટુ હેવ અચીવડ સમથિંગ. કંઈક મેળવવા માટે એ શું અનુભવો છો તમે, એ જરા અનુભવ કરો. એન્ડ એન્જોય ધ રિઝલ્ટિંગ ફિલિંગ ઓફ રિલીફ એન્ડ ઇલેશન. એટલે પાંચેય ઇન્દ્રિયોનો ઉપયોગ કરો અને એવું અનુભવો કે તમે કોઈ સિદ્ધિ મેળવી છે અને એના પરિણામે ઉત્પન્ન થતો એ આનંદ એ તમે અનુભવો છો ત્યારે તેના પરિણામે અંતે તમે કેવી રાહત અને ગર્વ અનુભવો છો તે જરા નિરીક્ષણ કરો. સાદી રીતે સમજીએ તો કે આપણે જીવનમાં કોઈ સિદ્ધિઓ મેળવી છે તો એ સિદ્ધિઓને અંતે આપણે પાંચેય ઇન્દ્રિયો દ્વારા જો અમલમાં મૂકીએ તો એ વખતે આપણને થતો આનંદ અને આનંદને પરિણામે આપણને જે રાહત અને ઉત્સાહ અનુભવાય છે તેને અનુભવો. શું થશે એનાથી? હેંગ ઓન ટુ ધ પોઝિટિવ ફિલિંગ્સ. એ વખતે આ ઉત્સાહ અને ગર્વને કારણે ઉત્પન્ન થતી એ હકારાત્મક જે લાગણીઓ છે એને ચીપકો અથવા એને આપણા જીવનમાં ઉતારો. એન્ડ બ્રિંગ ધેમ બેક વિથ યુ ઇન ટુ ધ હિયર એન્ડ ધેર. અને તમારા રોજબરોજના જીવનમાં એને પ્રસરાવી દો. ઓપન યોર આઈઝ અગેન. એ પછીથી ફરી તમારી આંખોને ખોલો. આ 4 મુદ્દાઓ આપણને આપ્યા. ખુરશીમાં શાંતિથી બેસી જાઓ, આંખોને બંધ કરો, બધી જ ઇન્દ્રિયો દ્વારા તમે જીવનમાં કોઈ સિદ્ધિઓ મેળવી છે તેને યાદ કરો. એના પરિણામે તમે જે આનંદ અનુભવો છો તેને અનુભવો. તો એને પરિણામે શું અનુભવીએ છીએ? તો કે આપણે એક ખૂબ જ સારી એવી રાહત અનુભવીએ છીએ અને આપણને એ સિદ્ધિ માટે ગર્વ અનુભવાય છે. તો આને કારણે પછીની પરિસ્થિતિ શું ઊભી થાય છે? તો કે એને કારણે આપણામાં એક હકારાત્મક ફિલિંગ્સ એ ઉત્પન્ન થાય છે. આ હકારાત્મક લાગણીઓ જે ઉત્પન્ન થાય છે એને લો તેમાંથી અને આપણા રોજબરોજના જીવનની અંદર એ માનસિક રીતે પ્રસરાવી દો. પછીથી આપણે નિરાંતે આપણી આંખને ખોલવાની છે. શું થશે? મેક શ્યોર એ બાબત ને આપણે જોવાની છે. શું હવે આગળ આપણને કહેવા છે મેક શ્યોર દ્વારા? મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ અપ in consideration about how the situation will resolve itself. શું કહેવા માંગે છે આપણને આની અંદર? એ વાતની તમારી જાતને ખાતરી કરાવો કે તમે પરિસ્થિતિ કેવી રીતે ઉકેલાશે એના વિચારમાં નહીં ગૂંચવાઈ જાઓ. It will look after itself as long as you keep aim firmly in mind. તમે મગજમાં દ્રઢતાથી જો તમારા એ ધ્યેયને મેળવવા માટે નિર્ણય કરશો તો એ જાતે જ એની સંભાળ લેશે. આપણે એ કેમ કામ કરશે એ બાબતમાં ગૂંચવાવાનું નથી. એ પોઝિટિવ વિચારો જે આપણે આપણામાં નાખ્યા છે એ જાતે જ એની અંદર કામ કરશે એ આપણને કહેવા માગે છે. ઇફ યુ લાસ્ટ પેરેગ્રાફ શું આપણને કહેવા માગે છે કે આ પોઝિટિવ થિંકિંગ આપણામાં જે આપણે ઉમેર્યું એનાથી શું અસર થશે? ઇફ યુ સ્ટે ફોકસ ઓન આ પોઝિટિવ આઉટકમ. આ હકારાત્મક
બહાર આવેલ પરિણામ પર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરશું તો શું થશે એનાથી? યુ કેન થિંક મોર ક્લિયરલી, તમે વધે સ્પષ્ટતાથી વિચારી શકશો. એન્ડ યુ વિલ મેક બેટર ડિસિઝન, તમે વધારે સારા નિર્ણયો લઈ શકશો. વિચ વિલ ઇવેન્ચ્યુઅલી લીડ ટુ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ, અને જે અંતે તમને જેવું તમે ઈચ્છો છો તેવા પરિણામો તરફ લઈ જશે. If there could be a number of different positive outcomes, જો વધારે પ્રમાણની અંદર હકારાત્મક તમારી સામે પરિણામો આવ્યા છે તો then simply concentrate on visualizing one version today, તો તેમાંથી માત્ર એક જ હકારાત્મક પરિણામ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. એન્ડ અનધર વર્ઝન ટુમોરો, અને બીજા હકારાત્મક એ પરિણામને બીજા દિવસે ધ્યાન પર આપણે લેશું. ધીસ ઇઝ નોટ એન એક્સરસાઇઝ ઇન કરન્ટલી પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર, આ ભવિષ્યમાં યોગ્ય રીતે આગાહી કરવાની એક કસરત નથી. આપણને જે ઘણા પરિણામો મળ્યા એમાંથી આપણે આજે એક પર ધ્યાન ફોકસ કર્યું અને બીજા પર કાલ ફોકસ કરશું. એ શું છે તો કે ફ્યુચરની કોઈ પ્રિડિક્ટ એટલે કે ધારણા કરવા માટેની કોઈ એક કસરત નથી, બટ રાધર એ વે ઓફ ક્લીનિંગ નેગેટિવ થોટ્સ ફ્રોમ યોર માઇન્ડ એન્ડ ફોકસિંગ ઓન અ પોઝિટિવ સ્ટેટ. પરંતુ એ આપણા મગજમાં રહેલા નકારાત્મક વિચારોને સાફ કરવાનો એક વધુ સારો રસ્તો છે કે જેના દ્વારા આપણે ભાવિ પર વધારે ધ્યાન કેન્દ્રિત હકારાત્મક રીતે કરી શકીએ. આ રીતે આપણે જે આપણને મેન્ટલ સ્ટેટ, હાલની આપણી જે પરિસ્થિતિ છે કે જે જીવનની અંદર આપણે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ એ અનુભવી રહેલા એ સ્ટ્રેસમાંથી બહાર આવવાના આપણને અલગ અલગ આ ઉપાયો આપવામાં આવેલા છે. આ પણ પરીક્ષાની દૃષ્ટિએ આગળના લેશનની જેમ જ ખૂબ અગત્યનો પાઠ છે. થોડું સમજવામાં અઘરું એવું છે, જે તમારી સારી એવી યાદશક્તિ માગી લે છે. તો મિત્રો, બોર્ડની અંદર પણ આ લેસનના બંને રીડ, આપણે રીડ 1 અત્યારે સમજ્યા છીએ, એ જ રીતે રીડ 2 ને પણ બરાબર ધ્યાન કેન્દ્રિત કરીને તમારે સમજવાનું છે. આગળ ઉપર બે રીતે પરીક્ષામાં આના પરથી આવી શકે છે. પેરેગ્રાફ પર આધારિત સવાલના જવાબ, તેમાં શબ્દ ભંડોળ મેં જે તમને વોકેબ્યુલરી એટલે અથવા હાર્ડ વર્ડ્સ કરીને આપેલા છે એને અલગથી એક નોંધ કરજો અને એની બરાબર વાંચજો. એક વખતના લેક્ચર કમ્પ્લીટ અત્યારે થઈ જાય એ પછી વધુમાં વધુ 2 વખતે, આમ તો કહી શકાય કે ઓછામાં ઓછું 2 વખતે આ ફરીને રિપીટ કરજો, ભાષાંતર જે બોલ્યું છે એની સાથે, અને એને સમજવા પ્રયત્ન કરજો. તો એ પેરેગ્રાફ પરથી આવતા સવાલ જવાબમાં તો મદદરૂપ થશે, પણ એના કરતાં વધારે પણ આના પર આધારિત જે શોર્ટ નોટમાં મુદ્દા પર આધારિત પૂછે છે એ મુદ્દાઓ તમને જે આપવામાં આવે તેમાં તમે આસાનીથી પરીક્ષામાં શોર્ટ નોટ લખી અને પૂરેપૂરા માર્ક મેળવી શકો. એ માટે શબ્દ ભંડોળ વધારે જરૂરી હશે. 12માં બોર્ડની એક્ઝામ માટે આ લેશન અગત્યનું છે. આગળના લેશનની જેમ સમજવામાં જે લેશન અઘરો હોય હંમેશા બોર્ડમાં એ વધારે કોન્સન્ટ્રેટ કરવાના બોર્ડ માટે પરીક્ષામાં. આજે કીધું છે એ પ્રમાણે તમે કરશો અને અનુસરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.